હું જરાય ખોટું નથી કહેતો. અમે તો ફેબ્રુઆરીમાં જે કીધું એ અત્યારે તમારે ગામમાં આવ્યું ત્યારે ગામ ભેગું થયું ને. આજ જે કહું છું એ ગમે તેથી આવશે તેથી તમે મને યાદ કરશો. છોકરો કહેતો તો સાચું હારો ઘરનો હતો એટલે સાચું કહી ગયો. એ દરેક વસ્તુમાં આપણને એમ કે પરમિશન લઈ આવો શેની અને કોની પાસેથી, ઓલો પરમિશન નહીં દે. એટલે જે કાંઈ નાનું મોટું વળતર મળ્યા પછી તે હવે આપણે જમીન ભૂલી જવા બરાબર જ થવાનું છે. ગમે તારે વાવો એટલા દી તમારી, બાકી સહેજે નવું કરવું હશે તરત મંજૂરી માગશે. તમે એમ કહો કે મારે તાર ફેન્સિંગ કરવી, તો કે મંજૂરી નહીં, આપણને હરખે જીવવા દે. ક્યાંક વન વિભાગ, ક્યાંક વીજળી વિભાગ, ક્યાંક રોડ વિભાગ, ક્યાંક સિંચાઈ વિભાગ, આ બધા ભેગા મળીને ખેતી ન કરી શકે એવો માહોલ આખો ઉભો કર્યો છે. અને બીજો મુદ્દો એ છે કે એક જિલ્લામાં આટલા પૈસા, એક જિલ્લામાં આટલા પૈસા, એક જિલ્લામાં આટલા પૈસા, એવું કેમ? સરકારનો નિયમ હોય તો બધે સરખો જ લાગુ પડે. હવે હેલ્મેટ ન પહેર્યું હોય તો રાજકોટમાં 20 રૂપિયા, સુરતમાં 800 રૂપિયા, અમદાવાદમાં 30 રૂપિયા, એમ છે? કેવી રીતનું છે કે બધે એક સરખું છે? કયો છે? બધા જે જાણતા હોય એ કયો ભાઈ, બધે એક સરખું છે કે નોખું છે? તો આમાં કેમ નોખું છે? સરકારનો નિયમ હોય તો એક સરખો જ હોવો જોઈએ. તો એનો અર્થ એમ થયો કે આ સરકારનો નિયમ નથી, મન ફાવે એવો છે. જાડો પાણો આવે તો થોડુંક વધારે નાખવાનું, પાતળું આવે તો લઈને વયું જવાનું. સરકારનો નિયમ હોય તો બધે એક જ હોવો જોઈએ. અમદાવાદના કોન્સ્ટેબલનો પગાર 35,000 ને સુરેન્દ્રનગર વાળાનો 30,000, એમ છે? બધાનો સરખો છે ને? સરકારનું જે હોય એ ગુજરાતના કોઈ પણ ખૂણે એક સરખું જ હોય. હવે કોણના તલાટીનો પગાર 1200 રૂપિયા અને ભાવનગર વાળાનો 32,000 હોય? સરકારનો પગાર હોય કે સરકારનો ચાર્જ હોય કે સરકારની ફી હોય કે સરકારનો ભાવ હોય, બધું એક સરખું જ હોય. અહીંયા હું મોરબી હું કે હળવદ હું કે ધાંગધ્રા હું, છતાંય નોખું કેમ? એનો અર્થ એ થયો કે આ મન ફાવે એમ હાલે છે. આમાં નીતિ નિયમ કાંઈ નથી, જ્યાં જેવું આવ્યું એવું કરીને નીકળી જવાની વાત છે. જો અત્યારથી જ્યાં મન ફાવે એવું હાલતું હોય તો પાછળથી શું થાય? એ તો કહું તમને, કહું આપણે બધા વિષયને સમજીએ. માત્ર વળતર મળી જવાથી પૂરું નહીં થાય. હજુ તો બહુ લાંબી ફિલ્મ છે. 50 લાખ રૂપિયા મળશે તોય વાહે હેરાનગતિ ધરાય ઉભી છે. હું